મારું નામ વિશ્વંભર પટેલ છે. મારા પિતાશ્રી પ્રવીણભાઈ પટેલ, જેમની ઉંમર 65 વર્ષ છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ અને ગંભીર પરિસ્થિતિની અંદર સરસ્વતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમને મગજમાં હેમરેજ તથા હૃદય અને અન્ય તબીબી જટિલતાઓનું નિદાન થયું. તેમને આઈસીયુમાં દાખલ કરી વેન્ટિલેટર સપોર્ટ ઉપર અને કાર્ડિયોલોજીસ્ટ, ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન અને નેફ્રોલોજીસ્ટ તથા ઇન્ટેન્સિવ સંયુક્ત સારવાર આપવામાં આવી. આ સમય અમારા પરિવાર માટે ખૂબ જ કઠિન અને તણાવપૂર્ણ હતો, પરંતુ ડૉક્ટર અને સ્ટાફે ખૂબ જ જવાબદારીપૂર્વક અને સમર્પણથી અમારી સારવાર આપી. ડૉક્ટર રાજ રાવલ અને ડૉક્ટર દિવ્યાંગ દલવાડી સર સતત પિતાજીની સ્થિતિ પર નજર રાખી અને દરેક તબક્કે તેમને માર્ગદર્શન આપ્યું. ન્યુરોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ, નેફ્રોલોજીસ્ટ ટીમ વચ્ચે સારો સમન્વય હતો અને જરૂરી મુજબ સારવાર એમને આપી. તથા ડૉક્ટર આનંદ સોની રોજ પિતાજીની તબિયત વિશે વિગતવાર સમજાવતા હતા અને રોજ મોનિટરિંગ સમયે અને મેડિકલ રિપોર્ટ પણ આપવામાં આવતા હતા. આઈસીયુના નર્સિંગ અને ફિઝિયોથેરાપિસ્ટ ટીમ ખૂબ જ કાળજીપૂર્વક અને સહાયક રહ્યા. અમને નિયમિત રીતે અપડેટ આપવામાં આવતી અને અમારી ચિંતાઓને ધ્યાનથી સાંભળવામાં પણ આવતી. પિતાજીની સ્થિતિ ગંભીર હતી. ઘણા દિવસો સુધી વેન્ટિલેટર સપોર્ટની જરૂર હતી, પરંતુ યોગ્ય સારવાર, સતત દેખરેખને કારણે ધીમે ધીમે સુધારો થયો. આ મુશ્કેલ સમયમાં યોગ્ય નિદાન અને સતત મોનિટરિંગ અને ટીમવર્ક માટે અમે હોસ્પિટલને, તમામ ડૉક્ટર્સ અને સ્ટાફને દિલથી આભાર માનું છું.